1500 તમને રોકડા આપી દીધા, બરોબર? હવે સાંજે તમે વીમો કેન્સલ કરશો તો બીજા તમને 3000 રૂપિયા આવશે, બરોબર? પછી 1500 રૂપિયા છે ને જે વધારાના અમારા તમારી પાસે રહેશે ને, ઈ મને આ ગોટે ચડાવવાનું રહેવા દો. 3000 નહીં ખાવું કામ કર. 1500 જે સાહેબ તો 3000 કામ નહીં ખાય એમ કહું. પણ તો આપણે 3000 ની તો વાત ક્યાં 3000 ની વાત થઈ હતી? વડોદરી જવું આવી જાઓ. શું ભાડું લેશો? વડોદરીના કેટલા નથી ખબર અમને. રાત તમે હાથ દીધો એટલે તડકો છે, મેં તો બેસાડી દે. કોઈ હેરાન થતું નથી ખબર. તમે જાતા હો હાલતું હોય દઈ દેજો, બાકી રસ્તામાં ચા પાણી આવી રીતના પહેલી વાર જ જવું એટલે બાકી તો પર્સનલ માં જાઓ દેજો ને. 30-40 રૂપિયા છે, કાંઈ નથી જોતું. આવી જાઓ, ખાલી ચા પાણી પીવડાવજો રસ્તામાં ઉતરીએ ને. આવી જાઓ આવી જાઓ. પડદરીએ ચોકડી જ ઉતરવું છે ને? હા, વડોદરી ભારત હોટલ આવે ને ત્યાં. ભારત હોટલ તો પડદરી પહેલા આવી જાય. હા યાર બહુ તડકો, હા થોડું ભૂખા કાઢ નાખે એવો તડકો. રાજકોટ ના હવે હું જાતા હોઈએ, કોઈ હાથ દઈએ તો લેતા જઈએ. ભલે વાંધો નહીં, તમારો ફોન તો ભલે વાત. હલો બોલો કરણભાઈ, યાર મારે કામ હતું. થઈ ગઈ વાત, બોલો. ના એ તો મિસ્ટેક થઈ ગઈ, બીજી ગાડીમાં થઈ મિસ્ટેક થઈ ગઈ વાત. થઈ ગઈ વાત થઈ ગઈ. ના વાત થઈ ગઈ. ટ્રાન્સપોર્ટનું કરો એમ? હા બરોબર. તો તમારે બધી જગ્યાએ એમ જવાનું થાય કે ના? ક્યારેક થાય? ક્યારેક જ આવી રીતના તો કંઈક કામ હોય, ગાડીનું કંઈ બરોબર. હિસાબ લેવાનો હોય. બરોબર. શું નામ તમારું? મારું અર્જુનભાઈ. તો તમે તો આ ટ્રાન્સપોર્ટનું ને કરો છો એટલે તો તમે તો આ જે શું કહેવાય વીમો ને હોય તેમાં તો માનતા હો ને? વીમો ને બધું તો જરૂરી જ છે જીવનમાં, એમ તો તમે. હા એ તો જરૂરી જ છે. એટલે આ વીમાની વાત તમને એમ કરી. હા, મારું નામ છે પુષ્પક. અમે છે ને વીમા કંપનીમાં છીએ અને પાછળ બેઠો છે ને એ ધીરજ. વીમા કંપનીનો એટલે વીમા કંપનીમાં અમે કામ કરીએ છીએ. અત્યારે અમે કામથી જ જઈએ. પડદરી છે ને વીમા માટે જઈએ છીએ. એટલે હું આ તમારે તો હું ટાર્ગેટ હોય, ટાર્ગેટ પૂરા કરવાના હોય. હાલો, ગુડ આફ્ટરનૂન સર. અમારે વીમા તો હોય પણ હા, એની પહેલા મેં તમને ઓલી વાત કરી. ગાડીના વીમા એ તો કરવાના જ હોય. હા. અરે તમે એકવાર વીમો ઉતરાવો, તમે બીજી વાર બધે છે ને તમે ફેમિલી લઈને આવશો કે ભાઈ વીમો તમારી પાસે. હા તમે પણ સાહેબ તમે ગારું તો ન બોલો. ન ઉતારવું હોય તો ના પાડી દો ને, પણ ગાર કાં દો. હાલો હાલો તો પછી અહીંયા કામ પતાવીને પાછા હાલો રાજકોટ આવશો? હા યા તમારી ગાડી છે ભાઈ, ગાડીમાં જાવ. અરે યાર શું થયું? બધાય આ અત્યાર સુધીના જો ને 15 ફોન કર્યા, કોઈ હા નથી પાડતું. શું કરવું હવે? ટાર્ગેટ પૂરો કરવાનો. એક મળી જાય ને તો આપણું છે ને સાહેબ યાર ગુંદી કાઢી નાખશે. તમારે છે પોતાનો વીમો કે નથી? મારે છે નહીં, મારે જરૂર નથી ઉતારવાની. મારે ઉતારવાની જરૂર નથી. તમારે ઉતારવાની જરૂર નથી, બરોબર, પણ જીવનમાં વીમો જરૂરી છે ને. ક્યારે કઈ થાય નો થવા દે માતાજી. એવું ન હોય, થવા ન દે ભગવાન. બધાને હાજર જ રાખે, પણ આ તો વાત હે, હાઈલા જતા હોય ને ભટકાઈ જાય તો ઠેસ વાગે ને પડી જાય, કાઈ પડી થઈ જાય. જાય. એમ આપણે ઊભા હોય ને કોક ગાડી ભટકાડી દે મોરે. હા એ તો બરોબર હે. પેલું થોડું ઘણું તો આપણે રીતે કરી કે જે વીમાની જરૂર નથી. ના એવું નહીં, કદાચ કાલ સવારે કઈ નાનું મોટું થાય, આપણે કામ ન કરી શકીએ અથવા 2-5 મહિનાનો ખાટલો આવે તો ઈ અમે બધું ભોગવી લઈએ એમ. તમને ખબર હે ને ફાયદા કેટલા છે વીમાના. હગો ભાઈ પડખે ન ઉભો રહે, પણ વીમા વાળા અમે ઉભા રહી. તમને કઈક થાય ને તો એટલે અમને કોઈ સ્વાર્થ નથી ભાઈ, તમારા હારા માટે કહીએ છીએ. મારા ધંધે કઈ જરૂર નથી. એટલું 2-5 મહિના તો આવતું તો હું ખોરાકી લઈ લે એટલે તો છે. ખાલી 1500 પ્રીમિયમ આવે. 1500 રૂપિયામાં તમને 10 લાખનું પ્રીમિયમ મળે. એટલે અમને જરૂર છે, નો ડાઉટ. જો અમે જે સાચું કહી દેવું, કારણ કે અમે તમને લિફ્ટ આપી છે, એટલે કોઈ ખોટું ઓલું નહીં કરીએ કે અમે તમને લિફ્ટ આપીને તમે અમારું કામ કરો ને એવું નહીં. જો ખાલી છે ને 1500 રૂપિયાનો તમે એક વીમો ભરો, બરોબર છે, અને તમને એવું લાગે ને કે આ કામનું નથી તો તમે કહેશો ને તો તરત કેન્સલ થઈને તમને પૈસા પાછા મળી જાય.
તરત પાછા એમ કેમ કરો એટલે આમાં કેવું છે દેખાડવા માટે ને અમે ઉપર સાહેબને દેખાડી દઈશું કે વીમો થઈ ગયો છે ઓલી રિક્વેસ્ટ કેમ આ બતાવવાની request. અને છે ને આ 1500 સાંભળો તમારે કાંઈ નથી દેવાના તમને અમે 1500 રૂપિયા દઈ દઈશું બરોબર ઈ તમે 1500 રૂપિયા રાખી લેજો તમારો વીમો તો મફત થઈ ગયો બરોબર કદાચ તમને એવું લાગે કે નથી કરવું તો અમે કેન્સલ કરી નાખશું હું ધંધાવાળો માણસ મારે એવું કંઈ નથી કરવું તમે જવા દો એ કાંઈ નથી કરવાનું ઉભો ભાઈ સમજતા નથી દે તો 1500 રૂપિયા દે તને દીધા હતા ને 1500 રૂપિયા તો એ કેવી કંપની તમે જીવન તમે વીમો કંપની વાળાને થોડી ખબર એમાં નોટો ઉપર થોડી લખ્યું છે કે આ અમારે પૈસા હતા તમારા નથી કંપનીમાં તો ઉપર એમ જ છે કે તમે પૈસા રોક્યા છે તમે વીમો લીધો છે 1500 તમારી પાસે રાખો એ 1500 તમારે ખાલી ગૂગલ પે કરવાના છે કંપનીમાં અને આ 1500 તમને એના બદલામાં મેં આપી દે મારે કઈ નથી જોતું અરે રિક્વેસ્ટ છે જો તમે મારી વાત તમે ભણેલા ગણેલા માણસ છો ભણેલા ગણેલાની વાત નથી આ ટોપી પહેરાવાનું જ કામ હામું ચોખ્ખું દેખાય જ આવે બાબુ આવી કોઈ ગાંડું જ ન થઈ ગયું કે ભાઈ સેવા કરે સામે આલી પણ આવે કે ન આવે આ તમને 1500 આવી ગયા ને યાર, ઈ તો હું આમાં દઉં છું ને નથી જોઈતા સાંભળો નથી જોઈતા હવે છે ને તમે એવું કરજો કે ઈ 1500 છે ને તો તમે અમને ઓલો ઓનલાઈન કર્યું તમારો વીમો આવી ગયો કેન્સલ કરી નાખ્યો આપણે તમારું બધું સરભર થઈ ગયું અને આ 1500 નથી જોઈતા એટલે તમે તો કોઈ નુકસાનીમાં છો જ નહીં આ 1500 તમે અત્યારે દિયો એ તો હું તમને તમે કહો ને કે ગૂગલ પે કરી દિયો હા ગૂગલ પે અમને નથી કરતા તમે બરોબર સાંભળો પણ એ તમે જેને કરો એ હા, સાંભળો. તમે કયો હો ને હા સાંભળો તમે અમને નથી કરતા એ તમે કંપનીને કરો છો 2 દિવસ પછી તમારો વીમો કેન્સલ કરીએ એટલે તમારા 1500 તમને પાછા આવી ગયા તમારા અકાઉન્ટમાં અને નો આવ્યા તો મારા 1500 તમારી પાસે છે તમારા કઈ ટૂંકમાં ગયા નથી ના ગયા નથી તો હું હા, સમજુ એમ. આ બસ તો પછી ભલામણ અમે તમને ગાડીમાં બેસાડ્યા આટલું અજાણ્યા છો તમે અજાણ્યા નથી આમને એમને એમ તો કઈ ગાડી મેં તમને કીધું તું જે ભાઈ જે થાય એ લઈ લેજો મેં તમને એમ તો કીધું કે મારી સેવા કરજો અરે સેવાનો વસ્તુ નથી આ આમાં કેવું છે એકબીજાની મદદ કરવાની આ નોકરીનો સવાલ છે મદદની વાત છે તમે યાર ભલામણ આવા સારા માણસ છો તમે આ મદદ મને લાગે તમે ખરેખર તમારી તમારી નોકરી વહી જાય આમાં બીજું હકીકતે. કાંઈ નહીં આમાં કેવું છે તમે ગૂગલ પે યુઝ કરતા હો ને તો બસ ખાલી એક નાની એન્ટ્રી છે તમને નહીં ગમે તમે કાલે કેન્સલ કરાવી દઈશું પરમ દિવસે કેન્સલ કરાવી દઈશું તમારી 1500 તમારી પાસે આવ્યા તમને ખબર છે કે આજે વીમો ભર્યો આપણે બરોબર એટલે 1 મહિનો સુધી કે 1 વર્ષ સુધી વીમો ચાલે અમારામાં મહિનાવાળો વીમો છે 1 મહિનો ચાલશે બરોબર છે હવે બીજા મહિને આપણે ન કરીએ તો પોતાની મેળે કેન્સલ થઈ જાય ભલામણ તમે તો વેપારી માણા છો તમને તો હું સમજાવું બરોબર એટલે બીજા મહિને તમે નહીં ભરો એટલે તમારો વીમો કેન્સલ કેન્સલ કરો અને કાલ સવારે કાંઈ થયું તો નહીં થાય હું તમને નંબર આપી દઈશ નંબર મારો આપી એડ્રેસ દે. બેને નંબર આપી દેજો આ નંબર. નંબર આપી દઉં એટલે નંબર આપ્યા પછી ફોન ન પડે તો તમે હમણાં રિંગ કરી લેજો મારું call મારી દેજો. એડ્રેસ આપી દેશું ઓફિસનું મારી ગાડી નંબર આપી દેશું મારું આધાર કાર્ડની ઝેરોક્સ આપી તમે જે કેવું એ કરી જે દેશો કેવી આપી દે યાર બરોબર તમે ગૂગલ પે યુઝ કરો કે ફોન પે શું યુઝ કરો ગૂગલ પે કરું ને તો ખોલો તમારું ગૂગલ તમે ટેન્શન ન લેજો તમને મજા આવતી હોય ને તમને એવું લાગતું હોય ને કે ના બે સાચા માણસ છે તો હું તમારા હમ ખાઈને કહું છું હા, મારા આમ કામ કહો અરે હું ખાલી તમને હું બાંયધરી આપું હું કહું ને તમને હું બાંયધરી આપું છું તમને હવે બાંધરી કઈ વાંધો નહીં આ 1500 દીધા ચાલો 1500 નાખી લે વાંધો નહીં શું છે પાસવર્ડ હમ ખાવાનું ક્યાં આવે પાસવર્ડ શું છે પાછળ હું કહું તમને નાખો તો ખરી એટલે પાસવર્ડ તો કેવો છે એ ઓલા તો ત્યાંથી જ પ્રોસેસ કરશે હા, પણ હું કઈ કહું ને પણ બરાબર જલ્દી કર ને યાર પાસવર્ડ 0266 હાલો એ તો ચાલુ માં થાય તમે ચાલો જવા દો ને અરે ઊભા તો રે બરોબર હા 0266 લ્યો જો આમાં તમને કાંઈ ચિંતા નહીં અમને કાંઈ ચિંતા નહીં અમારું કામ થઈ ગયું તમારું એ કામ થઈ જાય કામ શું થઈ ગયું આ 1500 તો 3000 ક્યાંથી આવ્યા હે આ 3000 કેમ કહ્યા આ તો તમને 1500 દીધા હે ને અમે તમને હું 1500 દીધા તમને હાથમાં 1500 તો 1500 દીધા દીધા તો 1500 જ કરવાના હતા ને તો પછી કેન્સલ કરશો તો ઈ પાછા તમારા ખાતામાં આવી જાય ને કેન્સલ કરી મેં તો 1500 દેવાના હતા 1500 ની વાત હતી તો 3000 ક્યાંથી આવ્યા તો તમે એમ નહીં મારી વાત સાંભળો સાંજે કદાચ વીમો કેન્સલ કરશો તો 3000 તમારા ખાતામાં આવી જાય તો તમને 1500 નો ફાયદો થયો ને અમે અમારે એ તો મારે ભાઈ ક્યાં ગોતવા જવાનું 1500 વાળું તમને એટલે પણ તમને ક્યાં નુકસાની જાય છે 1500 તો રોકડા તમે લઈ લીધા છે લઈ લીધા હે તો 3000 શું કામ કર્યા અરે સાંભળો મારી વાત સાંભળો મારે કઈ- અરે સાંભળો હું તમને શું કહું છું આ 3000 રૂપિયા છે ને ઈ વીમામાં ગયા બરોબર ઈ 3000 નો વીમો આવે 3000 નો વીમો તો પેલા હું ક્યાં તમને ચોખ્ખો કે 1500 નાખો 1500 કેસ આપી દીધા ખાલી 1500 અમારી એન્ટ્રી એમાં નોકરીનો સવાલ હે હા તો એમ નહીં જો 1500 તમને રોકડા આપી દીધા બરોબર હવે સાંજે તમે વીમો કેન્સલ કરશો તો બીજા તમને 3000 રૂપિયા આવશે બરોબર આવે, પણ- પછી 1500 રૂપિયા છે ને જે વધારાના અમારા તમારી પાસે રહેશે ને ઈ મને આ ગોટે ચડાવવાનું રહેવા દો 3000 નહીં ખાવું કામ 1500 કેસ આપ્યા તો 3000 કામ નહીં ખાય એમ કહું પણ તો આપણે 3000 ની તો વાત ક્યાં હતી 3000 ની વાત થઈ હતી 1500 અત્યારે રોકડા દીધા બરોબર હા. 1500 તમને હાઈ ગયા આવવાના હા સુધી મારે કોની રાહ જોઈને બેસવાનું અરે પણ એમાં રાહ છે નહીં જોવાની હું તમને નથી ઓળખતો
ખાલી લિફ્ટ દીધી એમાં 1500 અમે નાખી અહીંયા જોઈ પાછા અમે તમે દીધા. અહીંયા પણ મારે આવશો તમને તો ક્યાં ગોતવા જવાનું આ રૂટ પર હું જાઉં? આમ ફરવાનું મારે આ યાર તમે 1500 માં તો રોવા માંડ્યા આવી જાય હાઈન નહીં, એમાં રોવાની ક્યાં વાત અરે છે? પણ એમ અરે પણ તમે મારો નહીં યાર. તમને પૈસા તમારા હે તો 1500 તો દીધા તમને. તમારા બાપના પૈસા હે? 1500 તો લાવો, તો એ બધી લાવો મારા મન લાવો. તો ભાઈ તમે મારી પાસે ને આની પાસે ઉતરાયું કોણ? એને કયો તમે અરે તું તે 3000 શું કામ નાખ? ટ્રાન્ઝેક્શન કોને કર્યું? તે ટ્રાન્ઝેક્શન કર્યું 3000 નું. આપણી પોલિસી પ્રમાણે કર્યું હોય 1500 બે તો તું મારું નામ હું કામ લેશે યાર? આપડા બે નું કામ છે યાર. અરે ભાઈ આ ભરમાવે હે, તમને ભરમાવે. એમને અંદરો અંદર ઉભે ઘેરના. અરે પણ તમને શું કીધું મેં કઈ? શું કીધું ની ક્યાં કરો યાર? એમ નહીં તમને એમને હું ક્યાંનો વડીલ કરો તો યાર ઉતારતા જાઓ, ક્યાંનો બાટલી ઉતારતા જાઓ. અરે બાટલીમાં ક્યાં ઉતાર્યા? તમને તમારા 1500 રૂપિયા તમને કેશ આપી દીધા. 1500 તમે શું હું આપું આ તો પૈસા- સાંભળો, હજી બીજા મારી 1500 સાંભળો, હેરાફેરી કંપની, અમારા વીમાનું નામ છે હેરાફેરી. અમારી કંપનીનું નામ છે. આ કંપની ક્યાંથી આવી? હેરાફેરી? ના, અરે આમાં છે, જો તમારી પાસે પૈસા લીધા હોય એ બીજે ઇન્વેસ્ટ કરીને એટલે હેરાફેરી કંપનીનું નામ છે. પોચ આપી દે ને તું, ભાઈને વિશ્વાસ આવી જાય. આ પોચ તમારી પોચ છે લે. આવી પહોંચ. આ પહોંચ હે? બધી ડિટેલ તો લખી છે. બધી શું? જો તમારું ડિટેલ નામ તો લાવો બોલપેન હું લખી દઉં. લાવો લાવો પણ હું એમને લખી દઉં તો આમાં લાવો. લખે તો હે, નામ લખ્યું હા. બ્લડ ગ્રુપ રાખ્યું તે બ્લડ ગ્રુપ તમે ક્યાં? 3000 જો આમાં કોને? 3000 અરે તો ગમે લખ્યા એટલે તમને જણાવ્યું કે હું એમાં 10,000 લખી દઈશ તો પણ એમ નહીં કે પ્રૂફ તો હે અમે આવા કઈ proof ખોટી ક્યાં લે? આ પણ તો આ રહ્યું આ કોણ? તમે જોઈ આ લો ને પોચ તો છે પોચ તો હે, તમારું. હું આટલું ગમે- મોટું proof આપી આના કરતા હારી પહોંચ્યું તો અમે આપી કોમ્પ્યુટર ટાઈપ કરીને જીએસટી વાળી આપીએ. આમાં મારે કોણ માની લેવું? આ તો ગમે એ આપી દેશે. અમારી આમાં જો તમારું નામ એ લખ્યું છે અર્જુન 20 વર્ષ રાજકોટ, પછી મેરિટ છે તો ના, પછી તમારો મોબાઈલ નંબર તમે આપ્યા નથી, પછી લખી નાખશું બ્લડ ગ્રુપ તમારું એ પોઝિટિવ. આ ચિઠ્ઠી લઈ લો આ ને તમે. ચિઠ્ઠી બીઠી ની ક્યાં? આ બધું એને એમાં 5 વર્ષ ના જ્યારે તું પૈસા લેવે પૈસા લાવ તું જલ્દી. પૈસા તો તમને તમને પૈસા તો દઈ દીધા એક વખત. તે તો 1500 દીધા ને 1500 બીજા કોણ દે હે? તું જલ્દી હાંજે જ આવશે. મગજમાં આવી જા, હાંજે. તું મગજ પૈસા લેવે હાંજે આવી જાય તમારે. પૈસા- હાંજે તો તમને હાંજે ની ક્યાં કરસ? પણ ઈ તો અરે તમને ભાઈ, કીધું તો ખરા હાંજે ની ક્યાં કરસ? હાંજે આવી જાય ક્યાં પણ હાંજે આવી જાય? કઈ અમે ભાગી થોડા જવાના મારો હાથ ભાગી જાય ભાઈ પણ તમને વીમો મળે છે. મેં ક્યાં કીધું તું વીમો ઉતારવાનું તમને? મેં તો ખાલી તમારી સેવા કરી કે તમે કહેતા હતા કે અમારા 1500 નાખી દો એટલે અમારે ઓલું કંપનીમાં ઓલું નામ થઈ જાય, નામ થઈ જાય, તેમ થઈ જાય. તો મને પૂછે મગજ પૈસા લાવ તો એમ કહું તો પૈસા લાવ તો તમને મારા લાભ તો થવાનો મારે લાભ નથી જોતો, લાભ ગયો પૈસા લાવો. પણ તમને તો વીમો મળી ગયો ને ને વીમો ઉતાર હું તમારા ઘરે માંગવા આવ્યો તો કે મને વીમો જોઈએ છે, તું પૈસા લાવ, બાકી બે ના વીમા આવીને ઉતરી જાઓ તો પૈસા લાવ જલ્દી. પણ વાત તો મૂકો હાથ પણ પડતરી પહોંચાડ દો, મોડું થાય. પડતરી નથી જવું, હું તમને પૈસા લાવ જલ્દી. પડતરી પહોંચાડ દો. પૈસા લાવ, તું ગાડી ચેક ચાલુ કરની. પૈસા લાવ જલ્દી. હમણાં તમારે જ મોડું નથી થતું. મોડું- પણ હું એમ કહું પૈસા લાવ એમ મોડું કહું નથી તને. થતું મારે મોડું મેં તો તમને 1500 દીધા બરોબર. આણે તમારામાંથી 3000 કાઢ્યા તમારા. આણે કર્યા છે. મેં નહીં તારો વીમો હતો મારો ક્યાં વીમો હતો મારા ટાર્ગેટ પૂરા થઈ પણ તું જ ગયા બધાને ફોન કરતો હતો. તો મારો ટાર્ગેટ પૂરો તમે થઈ અંદર ગયો અંદર ભાઈ 3000 કોને ટ્રાન્સફર? તમે 3000 કોને? ટાર્ગેટ એનો હતો મારો ટાર્ગેટ ઈ નતો મારે જો તમે બે હામાં બી આવો, તમે બે હામાં મને મારા જો પૈસા લાવો. મારે તો 10 વીમા થઈ પૈસા ગયા લાવ, ઈ મારે જોવાનું હે. તારા વીમા કેટલા છે, તારા વીમા કેટલા છે, મારે એનો જોવાનું હે. બાકી હતો ઈ મારે જો તું પૈસા લાવ જલ્દી હાલ. તો અમે ક્યાં એક ખાતામાં નહીં આણે તમારા મારી વાત સાંભળો મોટા ભાઈ, હું તમારા ભેગો છું. 3000 કોને ટ્રાન્સફર કર્યા? ઈ તમે- ભાઈ મારે તારા ભેગું યા રહેવું ભાઈ, તો ઘરે જાવ તમારી મિની ભાઈ. પકેટ લાવો ને. અરે કાંઈ મિલી ભગત નથી. અરે મારી ટાઈ યાર એક મોંઘી ટાઈ છે મારી યાર. સોરી મારી હું તમે બે બાતો હું જાઉં ભાઈ હું તો મારી રીતે જાઉં જાહો ને ક્યાં દસ પણ હું ઘરે જાઉં ભાઈ મારે નથી આવું હું તો એનો ટાર્ગેટ પૂરો કરતો તો હું ક્યાં મારો કરતો તો પૈસા લાવ જલ્દી. પણ મારી પૈસા પાસે જલ્દી. ક્યાં એમ નહીં, મેં તો તમને 1500 રૂપિયા દઈ દીધા હતા બરોબર. મારા 1500 તમારી પાસે છે ને. આ 3000 ની ગોલમાલ આણે કરી છે. મેં ક્યાં કરી છે કઈ? 1500 ની ક્યાં ભેગા થઈને મને પણ વાત સાંભળો જો મને ના વાત એમ જો હે મને ના ના મોટભાઈ પણ જો મેં 1500 તો મારા ખીચામાં ક્યાં ખીચામાં જ ભોગવા? પણ એમને મેં મારા પણ દીધા ખીચામાં હતા કોને તમને? મેં દીધા હતા ને મેં દીધા હતા ને તમને ભાઈ. ખીચામાં દીધા પણ ઈ મેં દીધા કોને દીધા એને નથી દીધા ને આ એને ઈ તમે બે હામાં ઈ મારે નથી જોવાનું, તમે બે જે કરો ઈ યાર, આ તમારી મને- પોચ લઈ લે ને, તમારી પોચ લઈને જાઓ. પહોંચબત ને હું મારે આ પહોંચબત ને શું કરવી મારે? તો ભાઈ મને તો જવા દો હું ક્યાં કરું? મેં જવાનું? તો તમને 1500 આપી દીધા જો આને જવા દીધો તો હું નહીં દઉં. મારી જવાબદારી નહીં. બે આને જવા બેના વીમા ઉતારવા છે બે પણ મારો ભાઈ તમે યાર તમને તો આવી જાય કે તો ખરા પણ મારો ટાર્ગેટ હતો હું આવી જાહે પણ તારે 3000 ટ્રાન્સફર ન કરે ને, મેં 1500 નું કીધું તું તને. તો 1500 તારા 1500 મારા એટલે 3000 થઈ જાત ને એમ જો મેં એક વીમાનું કીધું, આણે બે વીમા ઉતાર્યા છે. કેમ
અરે ભાઈ સાંભળો, અરે ભાઈ સાંભળો, અરે મારી અરે ઓલો માથું દબાય, અરે સાંભળો તમારી મસ્તી, મોટા ભાઈ તમારી મસ્તી, અરે મસ્તી, અરે ભાઈ તમારી મસ્તી કરે, સાંભળો મારું નામ આરજે, અરે સાંભળો મસ્તી સાંભળો મસ્તી, અરે તમારા મસ્તી કરતા હતા, અરે સાંભળો મારું નામ આરજે, અરે વિડિયો બનાવતા સાંભળો તમને, અરે કસમથી અરે મસ્તી કરતા હતા, અમે પ્રેન્ક કરતા હોઈએ, પ્રેન્ક કરતા તમને કહું સાચું, અરે જો મારી વાત સાંભળો, તમને તમારું ગૂગલ પે આપો, એમાં અમારા જ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે પૈસા, હું તમને પૈસા પાછા ટ્રાન્સફર કરી દઉં. તમારી મસ્તી કરતા હતા, અમે લોકો ગાડીમાં બેસાડીને પ્રેન્ક કરી, એટલે મસ્તી કરીએ, મસ્તી કરવાનો વિડીયો બને. જો આમાં નમો, જો અહીંયા આમાં આની પાછળ જો તમે, અરે અહીંયા આની પાછળ જો, અહીંયા જો અહીંયા કાળા કલરનો કેમેરો છે, અહીંયા જો કાળા કલર લબક જબક લાઈટ થાય છે, અરે ઈ કેમેરો છે, તમારું શૂટિંગ ઉતરતું અમે મસ્તી કરતા હતા. શું યાર મસ્તી ની આવી રીતના હોય કે મસ્તી? આ બીપી વધી ગયું યાર. સોરી ભાઈ, હમણાં નાની યાદ આવી ગયો મસ્તીમાં. શું યાર સોરી હાલ આમ હોય? અહીંયા કેવું થવા માંડે યાર ખબર? કોકને યાર આવી રીતના 1500 રૂપિયા તમે લઈ લ્યો યાર. સાંભળો એકચ્યુઅલી છે ને અમે છે ને એક તો આ પ્રેન્કથી અમે મેસેજ આપતા હોઈએ કે અજાણી ગાડીમાં બેસવું નહીં, અને છે ને આ એકવાર છે ને આ કેમેરાની સામે બોલ દો મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અરે તમે આ તો જો ગુસ્સામાં અરે હવે તો યાર અરે સાંભળ મારી વાત સાંભળ, તારા મોલા પૈસા આવ્યા છે ને, એ પૈસા આવ્યા છે, ટ્રાન્સફર કરી દે, પાછા ટ્રાન્સફર કરી દે તમને પાછા, અને અમારા 1500 રૂપિયા નાખી હવે એમને કેમ નાખો તો પેલા નાખો પછી કરું. જો કરું છું ના જો એમને હું કેમ માની કરો પછી જોઈ લે. જે ટ્રુંગ અવાજ આવ્યો, જો દે ફોન દે આ તમારા આવી ગયા. આવી જાવ દે. અરે હવે તો મેસેજ આવી જાય ભાઈ. અને અમારા 1500 તો દયો યાર, તમને દીધા શું યાર આવી મસ્તી હોઈ ગઈ એમને. એકચ્યુઅલી છે ને અમે લોકો આ પ્રેન્ક એટલે કર્યો, અત્યારે કોરોનાનો સમય ગયો અને ઘણી વખત લોકો છે ને સિરિયસ નથી હોતા જીવનમાં, છે ને લાઈફ ઇન્સ્યોરન્સ છે અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને ખૂબ જ જરૂરી છે આપણા, છે ને આપણા ફેમિલી માટે, આપણા બાળકો માટે. આપણે ઘણી વખત વિચારીએ આપણને તો કાંઈ નથી થવાનું, પછી ભવિષ્યમાં ક્યારેક થાય ને ત્યારે આપણે તો હોઈએ નહીં, આપણી હયાતીનો અથવા તો એવી પરિસ્થિતિ હોય, પણ આપણે જો આવા વીમા કે લઈ લીધેલા હોય ને તો જીવન આપણા પરિવારનું સારું થઈ જાય. અને ઇમરજન્સી, મેડિકલ ઇમરજન્સી ગમે ત્યારે આવે, બરોબર છે, સ્વાસ્થ્ય ગમે ત્યારે ગમે એનું ખરાબ થાય, તો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલું હોય ને તો જીવનમાં છે ને ખરેખર ટેકો આપે. અને વીમો છે ને જરૂરી છે. અમે કોઈ કંપનીની પબ્લિસિટી નથી કરતા, પણ આ રિયાલિટી છે, બરોબર છે. તમારે કેટલો ઉતારી, કેટલા વાળો ઉતારી? 15,000 વાળો કે 20,000 વાળો કે 10 લાખ વાળો, કેટલો ઉતારી તમારો વીમો? કાંઈ નથી. હવે છે ને આ અમે જેને ગિફ્ટ આપીએ, જેનું પ્રેન્ક કરીએ ને, આ તો યાર પરાણે વીમો ઉતારી એવું થયું જબરદસ્તી. તમે એમને જબરદસ્તી ઓનામાંથી આમ ફોલાવી ને લાવો 1500 કરી દો 1500, પછી ડબલ વીમો સીધો, એક કે ઓમ ને કે આમ એવું સમજવાનું યાર. સાંભળો હવે છે ને જે થયું સોરી, અને એક નાની ગિફ્ટ છે ને અમે જેનું પ્રેન્ક કરીને એને ગિફ્ટ આપતા હોઈએ છે. આ તમારી ગિફ્ટ છે, બરોબર, વીમાની પોચ છે અંદર. વીમો કરીને લઈ લઉં, પડદરી લઈ લઉં, લઈ લો ફટાફટ. હે લઈ જ લેવું પડશે. અહીંયા પછી ધોલાઈ નહીં કરો ને અમારી. આ બધા બ્રેક ઊંચા કરી નાખો, હેન્ડ બ્રેક ગાડી જવા જ ન દઉં. કીધું નહોતું થાત બધું ભૂકા બોલી જાત ને.